મિત્રો, શું તમે જાણો છો કે ઊંટ કેવી રીતે સેક્સ કરે છે અને ઊંટની આંખોના આંસુ ખૂબ કિંમતી કેમ હોય છે? અને સૌથી ખાસ, ઊંટ કેમ તેની માતા સાથે સેક્સ નથી કરતો? જી હા, આ એવા પ્રશ્નો છે જેના વિશે જાણી તમે પણ ચોંકી જશો. કારણ કે ઊંટ જેટલા સામાન્ય દેખાતા હોય છે એટલા હોતા નથી. એટલા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. પરંતુ વિડીયો આગળ વધારીએ એ પહેલાં વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે ઊંટ સામાન્ય નથી હોતા, કારણ કે કુદરતે બીજા જાનવરોથી આને ખૂબ અલગ બનાવ્યો છે. આનું જીવનકાળ લગભગ 40 થી 50 વર્ષનું હોય છે. ઊંટોની લંબાઈ મનુષ્યથી ઘણી વધારે હોય છે અને આની ગરદન ખૂબ જ લાંબી હોય છે, જેની મદદથી તે ઘણી દૂર સુધી જોઈ શકે છે. મિત્રો, ઊંટની નિર્દોષતા ઉપર નહીં જતા, કારણ કે આ દેખાવે શાંત હોય છે, પરંતુ જો આના મગજ છટકી ગયો, એટલે કે એને ગુસ્સો આવી ગયો, તો પછી તે નથી જોતા કે તેની સામે કોણ છે. આની દુશ્મનની સાથે અમુક જાનવર અને વ્યક્તિઓ ઉપર પણ હુમલો કરી શકે છે. ગુસ્સામાં ઊંટના મોઢામાં ફીણ આવી જાય છે. સાથે જો આ ફીણ તમે તમારી આંખે જોઈ લ્યો તો તમે પણ ડરી શકો છો, કારણ કે જ્યારે ફીણ નીકળે છે ત્યારે તે ખૂબ ખતરનાક દેખાતા હોય છે. પરંતુ સૌથી અનોખી વાત એ છે કે ઊંટ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે તેનો માલિક પણ તેની નજીક જવાથી ડરે છે. એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે ઊંટ પાણી પીધા વગર 10 થી 15 દિવસ સુધી રહી શકે છે. પરંતુ મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ અનોખું જાનવર જરૂરત મુજબ 7 મહિના સુધી પાણી વગર રહી શકે છે. જી હા, હવે તમે જ વિચારી લ્યો કે આ પ્રાણી કેવી રીતે સામાન્ય હોય. આ જ કારણે ઊંટને રણમાં ઉપયોગ કરવામાં આવે છે. જો કે લાંબા સમય સુધી પાણી પીધા વગર રહેવાના કારણે આનો વજન ખૂબ ઓછો થાય છે. કુદરતે આને એ રીતે બનાવ્યા છે કે આ પાણીને તેના શરીરમાં એકઠું કરી શકે છે, જેના લીધે તે પાણી પીધા વગર ઘણા દિવસો સુધી રહી શકે છે. આમાં આ કમજોર થઈ જાય છે, પરંતુ તે હિંમત નથી હારતી અને એ જ કારણે જીવિત રહે છે. સાથે જ્યારે આને લાંબા સમય બાદ પાણી મળે છે ત્યારે તે એક સાથે 100 થી 200 લીટર પાણી પી જાય છે. તમે બધા જ જાણો છો કે ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે આને એક અજીબ બીમારી થાય છે, જેમાં તેના શરીરની અંદર ઝેર બનવા લાગે છે. સાથે જો સમય રહેતા આની સારવાર ના થઈ તો ઊંટની મૃત્યુ પણ થઈ શકે છે. ઊંટને આ બીમારીથી બચાવવા માટે તેને ઝેરીલો સાપ ખવડાવવામાં આવે છે. તમે ખરું સાંભળ્યું, આ વાત અજીબ જરૂર છે, પરંતુ આ જ સત્ય છે. આ વિશે મેં એક આગમસ પણ વિડીયો બનાવેલો છે, જે તમે ઉપર આઈ બટન પર ક્લિક કરી જોઈ શકો છો. હવે ઊંટના ખોરાકની વાત કરીએ તો તે એક દિવસમાં 10 થી 40 કિલો ખોરાક ખાઈ જાય છે. ઊંટ રણમાં મોજૂદ દરેક પ્રકારના ઘાસ અને કાંટાને ખાઈ શકે છે. આ વાત કહેવી જરૂરી નથી, કારણ કે તમે પણ જાણો છો કે જે ઝેરીલો સાપ ખાઈ શકે તેના માટે કાંટા શું કહેવાય. આમ તો ઊંટ શાકાહારી હોય છે, પરંતુ જો એની સામે ઘાસ ના હોય તો તે માંસ પણ ખાઈ જાય છે. વધુ ભૂખ લાગતા ઊંટ માછલી, મટન અને હાડકાં પણ ખાઈ શકે છે. મિત્રો, તમે મનુષ્યની માણસાઈ તો જોઈ જ હશે, પરંતુ ઊંટ ખુદદારીમાં કમ નથી, જે ક્યારેય તેની માતા અને તેની માદા શિશુની સાથે સેક્સ નથી કરતો. જાનવરોની દુનિયામાં આ નિયમનું પાલન ફક્ત ઊંટ જ કરે છે. એકવારની વાત છે, જ્યારે અરબ દેશમાં એક વ્યક્તિએ ઊંટની આંખો ઉપર પટ્ટી બાંધી અને તેને માતા સાથે સેક્સ કરાવ્યું. બિચારા ઊંટને શરૂઆતમાં કંઈ ખબર નહીં પડી, પરંતુ જ્યારે એને અહેસાસ થયો અને જોયું ત્યારે તેને ખબર પડી કે આ ઊંટડી તેની માતા છે. તો ઊંટ એકદમ ચોંકી ગયો અને ઘણા દિવસો સુધી અજીબ વર્તન કરવા લાગ્યો. સાથે તેના અંદરનું દુઃખ સાફ દેખાઈ રહ્યું હતું. તો ત્યારે થઈ ગઈ જ્યારે ઊંટને મોકો મળતા તેના માલિકને મોતના ઘાટ ઉતારી દીધો, જેણે તેની માતા સાથે સેક્સ કરવા માટે મજબૂર કર્યો હતો. તમને જણાવી દઉં કે ઊંટ જ્યારે રડે છે અથવા ઝેરીલા સાપને ખાય છે ત્યારે તેની આંખોમાંથી આંસુ નીકળે છે, પરંતુ આ આંસુ સામાન્ય નથી હોતા. જેથી આના માલિક આના આંસુને એકઠા કરી છે, કારણ કે બજારમાં ઊંટના આંસુની કિંમત ખૂબ છે અને આની માંગ પણ બહુ જ છે. ખરેખર ઊંટના આંસુ સાપના ઝેરની દવા બનાવવામાં થાય છે, જેના કારણે બજારમાં ઊંટની આંસુના ખૂબ કિંમત હોય છે. ઊંટને પાળનાર લોકો આનું દૂધ પીવે છે અને વેચે છે પણ. ખરેખર ઊંટડીના દૂધમાં સામાન્ય દૂધ કરતાં વધારે માત્રામાં કેલ્શિયમ અને આયર્ન હોય છે, જેના લીધે આનું દૂધ પણ ખૂબ કિંમતી હોય છે. મિત્રો, તમને જણાવી દઉં કે ઊંટનું પ્રજનન કાળ 12 વર્ષથી 14 મહિનાનું હોય છે. ઊંટડી એકવારમાં એક શિશુને જન્મ આપે છે, પરંતુ ક્યારેક ઊંટડી જુડવા શિશુને પણ જન્મ આપે છે.
આ નવજાત શિશુનું વજન 50 થી 80 પાઉન્ડ હોય છે. ઊંટના બચ્ચા જન્મના 30 મિનિટ બાદ ચાલવાનું ચાલુ કરી દે છે, કારણ કે એના શરીરનો વિકાસ માતાની ગર્ભમાં જ થઈ ચૂક્યો હોય છે. હું તમને ખાવાનું તો નહીં કહેતો, પરંતુ એક રિસર્ચ મુજબ સામે આવ્યું કે ઊંટનું માંસ ખૂબ ફાયદાકારક હોય છે, કારણ કે આના માંસમાં ઘણા તત્વો હોય છે. સાથે અમુક લોકો તેની પ્રજનન ક્ષમતા વધારવા માટે પણ આનું સેવન કરે છે, કારણ કે આમાં પ્રોટીન અને આયર્નની માત્રા જોવા મળે છે. આજના સમયમાં પણ ઘણા અનેક દેશોમાં ઊંટની દોડ થાય છે. આ સ્પર્ધામાં દુનિયાના ઘણા લોકો દેશ વિદેશથી મનોરંજન કરવા અને કરાવવા આવે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવી હશે. કૃપા કરીને લાઈક કરજો. સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.